વેલકમ મિત્રો, મુસ્લિમ એજ્યુકેશન ઈ લર્નિંગ ક્લાસની અંદર તમારું સ્વાગત છે। 11 સાયન્સ મેથેમેટિક્સ એનું પહેલું ચેપ્ટર ગણ એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। અગાઉના લેક્ચરની અંદર આપણે અલગ અલગ પ્રકારના આપણને સભ્યો આપેલા હોય, અમુક વસ્તુઓ અમુક લોકોને પસંદ હોય, પસંદગી માટેના અમુક ગણ આપેલા હોય, એના ઉપરથી આપણે નક્કી કરતા હતા કે અમુક વસ્તુ કયા લોકોને બધી વસ્તુ પસંદ છે, કેવા લોકોને સરખી વસ્તુ પસંદ છે, એવા લોકો માટે આપણે એવા ગણ છે એના સભ્યો છે આપણે નક્કી કર્યા હતા। હવે મિત્રો સ્વાધ્યાયની અંદર આપણે આવીએ તો સૌથી પહેલાં આપણી પાસે એક્ઝામ્પલ છે કે નીચે આપેલા ગણ પૈકી કયા ગણ માટે ગણના ઉપગણ છે એ આપણે નક્કી કરવાનું છે। તો હવે ટોટલ આપણી પાસે 4 ગણ આપેલા છે મિત્રો, ગણ એ, ગણ બી, ગણ સી અને ગણ ડી, 4 ગણ છે આપણી પાસે। એ ચાર ગણમાંથી ગણ એ ના ઉપગણ ક્યાં ક્યાં છે, ગણ બી ના ઉપગણ ક્યાં છે, ગણ સી ના અને ગણ ડી ના ક્યાં એના ઉપગણ છે એ આપણે નક્કી કરવાનું છે। તો સૌથી પહેલા તો અહીંયા જે ગણ બી છે એમાં સભ્યો આપેલા છે 2, 4, 6। ગણ સી માં પણ સભ્ય આપેલા છે, ગણ ડી માં પણ સભ્ય આપેલા છે, પરંતુ ગણ એ એક એવો છે કે એમાં સભ્ય આપેલા નથી। અહીંયા આપણને એક બહુપદીય સમીકરણ આપેલું છે। તો હવે એ સમીકરણમાંથી સૌથી પ્રથમ આપણે ગણના સભ્યો મેળવવા પડશે, અને સભ્યો મળી જાય પછી આપણે એ, બી, સી અને ડી 4 ગણ છે એ સભ્યોના સ્વરૂપમાં આપણી પાસે હશે, અને પછી આપણે નક્કી કરી શકશું કે કયા ગણ એકબીજાના ઉપગણ છે કે નહીં, કે કયા ગણ એના સભ્યો છે એ બીજા ગણમાં આવેલા છે, એ આપણે પછી નક્કી કરી શકશું। પરંતુ જ્યારે સૌથી પ્રથમ કામ એ કરવાનું કે જ્યારે તમને ગણ છે એ એના સભ્યો આપેલા ન હોય તો સૌથી પ્રથમ એના સભ્યો છે એ મેળવવાના। એટલે કે અહીંયા x² - 8x - 12 આ સમીકરણ આપેલું છે, તો એના આપણે અવયવ પાડશું, એના સભ્યો ક્યાં ક્યાં આવશે એ છે એ ગણ એમાં આવશે, એ આપણે નક્કી કરશું પહેલાં। તો સૌથી પહેલાં ગણ એના સભ્યો નક્કી કરીએ તો જે આપણને સમીકરણ આપેલું છે x² - 8x - 12 0, તો એ સમીકરણ છે આપણે લખ્યું x² - 8x - 12 0 +12 0। હવે મિત્રો આપણને ખબર છે કે લાસ્ટમાં જે સભ્ય છે 12 એને આપણે અવયવ પાડવાના છે, અને એના 2 અવયવ એવા લેવાના છે કે જે બંનેનો ગુણાકાર છે 12 મળે, અને એનો સરવાળો કે બાદબાકી છે એ આપણને વચ્ચેના પદ જેટલું એટલે કે -8x મળે। તો 12ના અવયવ આપણે પાડશું તો સૌથી પહેલાં તો 2 આવશે, એટલે અહીંયા 6 આવશે, અહીંયા 2 આવશે, અહીંયા 3 આવશે, અને 3 એકા 3 આવશે, એટલે 2, 2 અને 3। હવે તમે આ સાઈડના બધા સભ્યોનો ગુણાકાર કરશો તો એ 12 મળશે આપણને। તો હવે એ ટોટલ 3 સભ્યમાંથી કોઈ પણ સભ્ય આપણે પસંદ કરશું કે જેનો સરવાળો કે બાદબાકી છે એ આપણને -8x મળવો જોવે, એની જોડી બનાવીને, અને એનો ગુણાકાર છે એ 12 મળવો પડે। તો મિત્રો અહીંયા જોઈ શકીએ છીએ કે 3 અને 2, એક આનું ગ્રુપ બનાવી, એક આને 2 ને અલગ રાખી, એટલે 3 અને 2 આ બંનેનો ગુણાકાર શું થશે? 6 થશે। અને બીજું એક સભ્ય જે છે 2, એ 6 અને 2 એ બંનેનું આપણે ગ્રુપ બનાવીએ તો 6 અને 2 બંનેમાં આપણે માઇનસ નિશાની આપી દઈએ તો એનો સરવાળો છે -8 થશે, અને 6 અને 2 બંનેમાં માઇનસ હોય એટલે બંનેનો ગુણાકાર +12 મળશે આપણને। એટલે હવે આમાંથી આપણે એ ગ્રુપ છે પસંદ કર્યું 6 અને 2 વાળું। તો હવે સૌથી પ્રથમ x² પહેલું પદ છે એમ નામ -8x છે એની જગ્યાએ -2x અને -6x જે આપણે ગ્રુપ લખ્યું છે તે, અને 12 છે તો +12 એમ નામ બરાબર 0। હવે x² -2x -6x +12 બરાબર 0 એવું સમીકરણ આપણને મળ્યું। તો એમાં પહેલા 2 પદ છે અને બીજા 2 પદ છે, એમાંથી જે આપણને સરખું દેખાય એ સામાન્ય કાઢવાનું 2 પદમાંથી। તો પહેલા 2 પદમાંથી x² છે તો x બંનેમાંથી સામાન્ય નીકળશે, એટલે 2 માંથી x સામાન્ય નીકળે એટલે પહેલા પદમાં x વધે, માઇનસ બીજા પદમાં x નીકળી જશે એટલે ખાલી 2 વધશે, માઇનસ બીજા પદની અંદર જોઈએ તો જો અહીંયા 6x છે, અહીંયા 12 છે, તો બંનેમાં 6 દુ 12, બેમાં 6 છે,
એટલે આપણે બંનેમાંથી -6 સામાન્ય કાઢેલા છે, કારણ કે અહીંયા પ્લસ નિશાની છે એટલે આપણે કૌંસમાં અહીંયા માઇનસ જોઈએ છે, એટલા માટે આપણે અહીંયા માઇનસ લેવા માટે માઇનસ નિશાની સામાન્ય કાઢી છે, એટલે અહીંયા -2 આવશે. એટલે હવે આપણી પાસે ટોટલ 2 પદ રહ્યા. એ બંને પદમાં જોઈ શકો છો કે 2માં x - 2 છે, તો બંનેમાંથી x - 2 સામાન્ય કાઢશું, એટલે પહેલા પદમાં x વધશે, બીજા પદમાં 6 વધશે, એટલે x - 6 રહેશે. એટલે x - 2 અને x - 6 એના બરાબર 0, એટલે -2 સામે જશે અને 6 સામે જશે -6, એટલે +6 જવાબ મળશે. એટલે x ની કિંમત છે એ 2 અને 6 મળે છે. એટલે x ની ટોટલ આપણને 2 કિંમત મળી, x બરાબર 2 અને 6. તો હવે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે x ની જે 2 કિંમત મળે છે 2 અને 6 એ આપણા ગણ a ના જ છે સમીકરણ, એટલે ગણ a ના સભ્યો થશે 2 અને 6. તો આપણે લખી નાખીએ કે ગણ a માં 2 6, ગણ b માં 2 4 6, ગણ c માં 2 4 6 8 અને ગણ d માં 6. આ આટલા મેન સભ્યો છે, આપણને બધા જ ના સભ્યો આપણને ગણના મળી ગયા. હવે આપણે ચેક કરશું કે કયો ગણ છે એ કેનો ઉપગણ છે. એના પહેલા મિત્રો એક વસ્તુ યાદ રાખી લેવાની, ઉપગણ માટે જો આપણી પાસે 2 નિશાની છે, એક તો ઉપગણ અને બીજું બિલોંગ્સ ટુ, આ 2 નિશાની છે. હવે ઉપગણનો મતલબ શું થાય કે કોઈ ગણનો કોઈ આખો ગણ છે એ બીજા ગણમાં આવેલો હોય તો એને ઉપગણ કહેવાય. અને બિલોંગ્સ ટુનો મતલબ શું થાય કે કોઈ એક સભ્ય છે એ એક ગણમાં આવેલું હોય. દાખલા તરીકે આપણે અહીંયા જોઈ છે કે ગણ ડી એમાં શું છે 6 છે ગણ ડીમાં. હવે ગણ ડીનો આખો સભ્ય 6 થયો ને, ગણ ડીમાં આખો ગણ 6 છે. હવે એ 6 છે એ ગણ સીમાં આવેલો છે, જો અહીંયા સીમાં 6 છે એટલે કે ગણ ડી છે એ આખો સીમાં આવેલો છે. એટલે આવું લખી શકીએ આપણે કે ડી છે એ સી એનો ઉપગણ થશે, ડી સબસેટ સી, ડી ઉપગણ સી એવું થાય. હવે આપણે બિલોંગ્સ ટુ માટે ઉદાહરણ જોઈએ તો બિલોંગ્સ ટુ છે એ પોતે પોતાના માટે જ હોય. દાખલા તરીકે અહીંયા 4 છે, ગણ બી માં 4 છે, ગણ બી માં 2 છે, ગણ બી માં 6 છે. તો આપણે 4 છે એ ગણ બી માં છે તો એને આપણે આવી રીતે લખી શકીએ 4 બિલોંગ્સ ટુ બી, એટલે કે 4 છે એ ગણ બી માં આવેલો છે. આ બિલોંગ્સ ટુ અને ઉપગણ માટેનો તફાવત છે. ઉપગણ એટલે આખો ગણ હોય એ કોઈ બીજા ગણમાં સમાવેશ થતો હોય, પરંતુ બિલોંગ્સ ટુનો મતલબ થાય કે એ સભ્ય છે એ ગણમાં આવેલો છે, એક જ સભ્યની વાત હોય એમાં. પછી અહીંયા કદાચ 4 2 6 એ બધા જ બીમાં આવેલા છે તો આપણે એમ લખી શકીએ કે 2 4 6 બિલોંગ્સ ટુ બી એવું લખી શકાય, પરંતુ એ પ્રોપર સભ્ય માટેની વાત હોય. હવે નોટ બિલોંગ્સ ટુ માટે શું થાય? અહીંયા દાખલા તરીકે આપણે વાત કરી સી, જો આ સીમાં કેટલા છે 2 4 6 8, એ સીમાં ટોટલ 2 4 6 8 બેકી સંખ્યાના બધા જ સભ્યો છે. હવે ડીમાં શું છે 6 છે. હવે આપણે નોટ સબસેટ માટે વાત કરી, સબસેટ ન હોય ને એના માટે વાત કરી તો સીમાં 2 4 6 8 એટલા ઘણા બધા સભ્યો છે અને ડીમાં 6 છે. તો હવે આપણે અહીંયા સી ને લખી નાખી અને અહીંયા ડી ને લખી નાખી તો શું થશે? સી નોટ સબસેટ ડી, એટલે કે સી છે એ ડી નો ઉપગણ નથી જ ને. આપણે જોઈ શકીએ છીએ કે ડીમાં તો છે એ ખાલી 6 જ છે, જ્યારે આમાં તો 2 4 6 8 ઘણા બધા સભ્યો છે. અહીંયા ડી સબસેટ સી થાય કારણ કે 6 છે એ સીમાં છે, એટલે ડી છે એ સી નો ઉપગણ થાય, પરંતુ સી છે ડી નો ઉપગણ થશે નહીં. એટલે આપણે લખ્યું કે સી નોટ સબસેટ ડી. નોટ બિલોંગ્સ ટુ માટે પણ આપણે એક ઉદાહરણ લઈ લઈએ. દાખલા તરીકે ગણ બી નું આપણે જોયું એના માટે જ આપણે જોઈ તો બીમાં ક્યાં સભ્યો છે 2 4 અને 6 એ સભ્ય છે, એના 3 સભ્યો છે ટોટલ 2 4 અને 6. હવે દાખલા તરીકે આપણે લઈ 7, તો 7 છે એ ગણ બી માં નથી, તો આ બિલોંગ્સ ટુ ની નિશાની પહેલા એમ નામ, આ નોટ બિલોંગ્સ ટુ થઈ ગયું, અને 7 નોટ બિલોંગ્સ ટુ બી. 7 છે બી માં નથી, હવે 7 છે સી માં પણ નથી તો 7 નોટ બિલોંગ્સ ટુ સી પણ લખી શકી. 7 છે ડી માં પણ નથી તો 7 નોટ બિલોંગ્સ ટુ સી પણ ડી પણ લખી શકી. તો આવી રીતે મિત્રો સબસેટ, નોટ સબસેટ, બિલોંગ્સ ટુ, નોટ બિલોંગ્સ ટુ, એના માટે મેં તમને ટોટલ છે એ કઈ રીતે એનું કામ છે એ સમજાવ્યું છે. તો હવે અહીંયા સૌથી પહેલાં આપણે ઉપગણ માટે આપણને અહીંયા એક્ઝામ્પલમાં પૂછેલું છે તો એ આપણે કરીએ કામ.
તો સૌથી પહેલાં ગણ એ માટે વાત કરીએ કે ગણ એ છે એ કોનો ઉપગણ થશે. તો જોઈ શકો છો ગણ એમાં મિત્રો ટોટલ 2 અને 6 2 સભ્ય છે. ગણ બીમાં 2, 4 અને 6 3 સભ્યો છે. હવે 2, 6 એમાં પણ છે અને 2, 6 બીમાં પણ છે. મોટો ગણ કયો છે? ગણ બી. તો હવે ગણ એ છે એ ગણ બીનો ઉપગણ થશે. એટલે આપણે લખ્યું જો મિત્રો, ગણ એ છે એ ગણ બીનો ઉપગણ છે, એ સબસેટ બી. સેમ એ જ રીતે ગણ એમાં 2 સભ્ય છે 2 અને 6. ગણ સીમાં પણ 2 અને 6 આપણને દેખાય છે અને એના સિવાયના પણ સભ્યો છે, પરંતુ ગણ એ છે એ આખો ગણ સીમાં તો છે જ, એટલા માટે એ સબસેટ સી પણ લખાશે. એના પછી એ અને ડી માટે ચેક કરીએ તો એમાં 2, 6 છે, પરંતુ ડીમાં 2 નથી, ફક્ત 6 છે. તો હવે એ એનો ઉપગણ થશે નહીં, એટલા માટે જો એને આપણે લખ્યું નથી એ ઉપગણ ડી એવું લખ્યું નથી. ખાલી એ છે એ 2 ગણનો જ ઉપગણ થશે, બી અને સીનો. તો આપણે એ માટે ચકાસ્યું. સેમ એવી રીતે આપણે બી માટે ચકાસીએ. ગણ બી છે એ કોનો ઉપગણ છે? તો ગણ બી છે એમાં ટોટલ સભ્ય છે 2, 4 અને 6. તો હવે બી અને એમાં જોઈએ તો 2, 4 અને 6 છે એ બીમાં તો છે, પણ અહીંયા 4 નથી એમાં, એટલે બી છે એ એનો ઉપગણ થશે નહીં. સી માટે જોઈએ તો 2, 4, 6, 8 બધા જ સભ્યો છે. તો ગણ બી છે એ સી આમાં આવેલો છે, એટલે બી છે એ સીનો ઉપગણ થશે. એટલે આપણે લખેલું છે કે બી સબસેટ સી. સેમ એ જ રીતે બી માટે ડી માટે જોઈએ તો બી એમાં 2, 4, 6 છે અને ડીમાં ફક્ત 6 છે, 4 નથી, 2 નથી. એટલા માટે આપણે કહીશું કે બી છે એ ડીનો ઉપગણ થશે નહીં. આપણે એટલા માટે અહીંયા લખેલું પણ નથી બી ઉપગણ ડી એવું. અને કદાચ લખવું હોય તો તમે એવું લખી શકો, બી નોટ સબસેટ ડી, આવું લખી શકો લખવું હોય તો, પરંતુ એવું કાંઈ લખવાની જરૂરત નથી. એના પછી સી માટે જોઈએ. અહીંયા સી માટે લખેલું નથી, કારણ કે સી છે એમાં 2, 4, 6, 8 અનંત સુધી બધી જ સંખ્યાઓ છે. હવે એવો સૌથી મોટો ગણ સી છે, એટલે અહીંયા એમાં પણ એટલા સભ્યો નથી, બીમાં પણ નથી અને ડીમાં પણ નથી. એટલે સી છે એ એ, બી કે ડી એકનો ઉપગણ થશે નહીં. લાસ્ટમાં ડી માટે આપણે જોઈએ તો ડીના સભ્યો ક્યાંમાં છે એ જોવાનું છે. તો ડીમાં 6 છે. હવે એમાં પણ 2 અને 6 તો છે જ, એટલે ડી છે એનો ઉપગણ થશે. તો આપણે લખેલું છે ડી સબસેટ એ. ડીમાં 6 છે, બીમાં પણ 2, 4 અને 6, પરંતુ 6 છે, એટલે ડી છે એ બીનો પણ ઉપગણ થશે, એટલે ડી સબસેટ બી. અને સીમાં પણ 6 છે, ડીમાં પણ 6 છે, એટલે ડી છે એ સીનો પણ ઉપગણ થશે. એટલે ડી છે એ બધા જ એ, બી અને સી 3 ગણનો ઉપગણ થશે. તો આવી રીતે મિત્રો આપણને કોઈ પણ એક્ઝામ્પલ છે એ સબસેટ માટે અને બિલોંગ્સ ટુ માટે, કે નોટ બિલોંગ્સ ટુ અને નોટ સબસેટ, એના માટે આપણને પૂછેલું હોય તો આવી રીતે આપણે ગણ ઉપરથી બતાવી શકીએ કે એ કોઈ પણ ગણનો છે એ ઉપગણ થશે કે એની અંદર આવેલો છે કે નહીં, એ આપણે ચકાસી શકીએ. થેન્ક યુ મિત્રો.